બોલીએ સદગુરુ મહારાજનું। સજ્જનો, આપણે આની પહેલા વિડીયોની અંદર સત્સંગ વિશે વાત કરી હતી। વશિષ્ઠ મહારાજ અને વિશ્વામિત્રના સંવાદ વિશે એને આપણે અત્યારે થોડીક આગળ વધારીએ। વિશ્વામિત્ર જ્યારે પણ વશિષ્ઠ મહારાજ પાસે આવે એટલે વશિષ્ઠ મહારાજ એને રાજઋષિ કહી અને સંબોધે। બધા જ વશિષ્ઠ મહારાજ રાજઋષિ કહી અને સંબોધે, વિશ્વામિત્રને બધા જ બ્રહ્મઋષિ કહે, પણ વશિષ્ઠ મહારાજ રાજઋષિ કહે। આ વાત વિશ્વામિત્રને ગમતી નહોતી। એને એમ કે મેં 10,000 વર્ષ તપ કર્યું અને બ્રહ્મને અનુભવ્યો, તોય મને વશિષ્ઠ મહારાજ રાજઋષિ કેમ કહે? આ કાંક કહે છે આપણને, કાલે એમ થયું। એટલે એને એક દ્વેષ પેદા થયો કે એક વશિષ્ઠ મહારાજ જ મને રાજઋષિ કહે છે, તો આની હું કતલ કરી નાખું, પછી મને બધા બ્રહ્મઋષિ કહે છે। એવો મનસૂબો કરી એ વિચારની અંદર ચાલુ રહ્યા। એમાં પૂનમનો દિવસ હતો। વશિષ્ઠ મહારાજ તેમના ધર્મપત્ની બંને સત્સંગ કરતા હતા। સત્સંગ કરતા હતા એવા સમયે વિશ્વામિત્રએ નક્કી કર્યું કે આજ પૂનમનો દિવસ છે, આજે હું વશિષ્ઠ મહારાજનું શીશ કાપી નાખું। આવું નક્કી કરી વશિષ્ઠ મહારાજના આશ્રમ આવે, પણ બન્યું એવું કે ત્યાં આવ્યા તો અંદરથી અવાજ સંભળાણો। અવાજ સંભળાણો એટલે વિશ્વામિત્રે બારી પાસેથી કાન રાખી અને સાંભળ્યું તો વશિષ્ઠ મહારાજ અને એમના ધર્મપત્ની માતાજી બંને સત્સંગ કરતા હતા। એવા માતાજી પૂછી રહ્યા છે વશિષ્ઠ મહારાજને કે પ્રભુ, આજે આ પૂનમનો ચાંદ કેટલી કળાએ ખીલ્યો છે, કેટલી રોશની આપી રહ્યો છે। વશિષ્ઠ મહારાજ એમના ધર્મપત્નીને વાત કરે છે કે દેવી, ચંદ્રમાની અંદર જે તેજ રહ્યું ને, એ તેજ તો વિશ્વામિત્રના તપના પ્રતાપથી છે।
વિશ્વામિત્ર દસ 1000 વર્ષ તપ કર્યું છે દેવી, અને એના પ્રતાપે આ ચંદ્રની અંદર તેજ ખીલી રહ્યું છે. આ વાત વિશ્વામિત્ર ખુદ સાંભળે છે. વિશ્વામિત્ર વિચારમાં પડી ગયા, ઓહો, જેને હું મારવા માટે તૈયારી કરી રહ્યો છું, એ મહાપુરુષ મારા વખાણ કરે છે. માતાજી કહે છે કે એટલા બધા વિશ્વામિત્ર 10,000 વર્ષ તપ કર્યું એના તેજથી ચંદ્ર ખીલે છે. તો કહાદી વિશ્વામિત્ર કોઈ સામાન્ય પુરુષ નથી. વિશ્વામિત્ર કોઈ સામાન્ય પુરુષ નથી, એ મહાપુરુષ છે. આ વાત વિશ્વામિત્ર કાનો કાન સાંભળે છે. હાથમાંથી હથિયાર પડી જાય છે. સત્સંગનો શ્વાન પૂરો થાય, વિશ્વામિત્ર ખડકી ખટખટાવે, માતાજી ખડકી ખોલે અને વિશ્વામિત્ર અંદર દાખલ થાય. અંદર દાખલ થાય એટલે તરત જ વશિષ્ઠ મહારાજ એને રાજ ઋષિ નહીં પણ બ્રહ્મ ઋષિથી સંબોધે છે. પધારો બ્રહ્મ ઋષિ. વિશ્વામિત્ર હાથ જોડી બંદગી કરી પ્રણામ કરી પ્રશ્ન કરે છે, પ્રભુ તમે આજ સુધી મને બ્રહ્મ ઋષિ જ કીધો છે, રાજ ઋષિ જ કીધો છે, તો આજે કેમ તમે બ્રહ્મ ઋષિ કહો છો? વિશ્વામિત્ર જવાબ આપે છે, હે વિશ્વામિત્ર, આજ તમે બ્રહ્મ ઋષિ બન્યા છો. જે તમારા હૃદયની અંદર ભાવ પડ્યો હતો ને, જેને કબાવ, એનો આજ લય થયો છે. તો હરિગુરુ સંતો આપણા અહંકારનો લય કરી નાખે છે. એ સત્સંગની તાકાત છે. સત્સંગ જીવનમાં એક જ વાર થાય છે. જેને સતનો સંગ થાય એના સત્સંગ કહેવાય. જે વાતથી સતનો સંગ થઈ જાય આને સત્સંગ કહેવાય. એટલે મહાપુરુષોએ કીધું કે સત્સંગ રસ્તો અગમનો અપાર છે, એને પીવે કોઈ પીવન હારા. સત્સંગ ગુરુ અને શિષ્યની વાત છે. ગુરુ અને શિષ્યનો સમાગમ છે. ગુરુ અને શિષ્યનું એક સ્વરૂપ છે. આનું નામ સત્સંગ. જે કાયમ છે એને હરિગુરુ સંતો સત કહે છે. અને એનો સંગ કરવાથી આપણી તમામ ભ્રાંતિ અને ભ્રમણા દૂર થાય છે, અહંકાર દૂર થાય છે. આ મનને સમજાવવાનું સાધન જ સત્સંગ છે. સત્સંગ વિના મનને શુદ્ર સુરતા ભલે નિગમ પદમાં જાય. તો એવા કોઈ હરિગુરુ સંત અનુભવી મહાપુરુષ
અને એનો જેથી આપણને ભેટો થાય અને એના શરણોમાં જ્યારે આપણે સર્વસ્વ અર્પણ કરીએ એટલે ખાલી થઈ જઈ તો એ મહાપુરુષ આપણને સતનો સંગ કરાવે. આ વાત આપણે સત્સંગની પહેલાંય કરી હતી ઓલા વિડીયામાં, અને અત્યારે પણ આપણે આ વાત કરી રહ્યા છીએ. તો જ્ઞાની, ધ્યાની અને વિજ્ઞાની જ્યાં થાકી જાય એવી જે અદ્ભુત કહાની એ કોઈ અનુભવીના શરણે જવાથી જ આપણને પ્રાપ્ત થાય, એનો અહેસાસ થાય છે, એનો દીદાર થાય છે, એનો અનુભવ થાય છે. એટલે હરિગુરુ સંતો બોલ્યા છે કે અનુભવે જે પદ પામીએ તે પદ છે તુર્યાતીત. પોતે કહ્યું, પોતે સાંભળ્યું, આ છે વિદ્યુત અનુભવની રીત. કેમ કે 10 કાસ ચારે દિશામાં લગાવેલા હોય રૂમની અંદર, અને એ રૂમમાં જ્યારે આપણે દાખલ થઈએ તો સારી જગ્યાએ તમારી તસવીર દેખાતી હોય, તો શું તમે કાંઈ 4 છો? તમે એક જ છો, તમે 4 નથી. એમ હરિગુરુ સંતો આપણને ઈશારા કરે છે, મહાપુરુષો, કે આખા વિશ્વમાં જગતનો કરતા સદગુરુ દયાળુ દાતાર એક જ છે. ઘાટ અનેક છે પણ ઘાટ અઘાટ એક છે. એનો અહેસાસ, એનો દીદાર આપણને એવા જ્ઞાની અને અનુભવી સંત મહાપુરુષ કરાવે છે. એનું નામ સત્સંગ છે. હવે પછી આપણે બીજા વિડીયોમાં કોઈ બીજી વાત કરશું, તો હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ મહારાજ.